ભરૂચ બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરાશે દંડનાત્મક કાર્યવાહી। ભરૂચ જિલ્લાના એસટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ, ભોલાવ, જીએનએફસી અને વાગરા બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી ન કરવા માટે અનુરોધ કરાયો છે। ભરૂચ એસટી ડેપો મેનેજર શ્રી વી.આર. છત્રીવાલા જણાવે છે કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે। ભરૂચ એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે। મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવેલ છે અને એનાઉન્સમેન્ટ દ્વારા પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને વાકેફ કરવામાં આવી રહ્યા છે। ભરૂચ બસ સ્ટેશન ભરૂચ જિલ્લાનો આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે જે પણ કોઈ મુસાફરો બસ સ્ટેશનની અંદર ગંદકી કરશે કે બસમાં ગંદકી કરશે, બસ સ્ટેન્ડના પરિસરમાં કે બસમાં કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કરવામાં આવશે તો તેવા મુસાફરો પાસેથી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે। એસટી નિગમ દ્વારા બસમાં પણ ડસ્ટબિન મૂકવામાં આવેલ છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાની વિનંતી કરવામાં આવે છે। કચરો કચરાપેટીમાં નાખવા માટેના પોસ્ટરો બસમાં અને બસ સ્ટેન્ડ ઉપર પણ લગાવેલ છે। મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં એસટી નિગમને સહકાર આપો। ભરૂચ બસ સ્ટેન્ડ પરિસરની દિવાલો સમગ્ર બસ સ્ટેન્ડ ગંદકી કરી બગાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ એસટી ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે સરાહનીય પગલું માનવામાં આવી રહી છે। સ્વચ્છ રહે ભરૂચ બસ સ્ટેન્ડ હમારા, યહી હૈ સંકલ્પ હમારા। એસટી ડેપો મેનેજર ભરૂચ વિશાલ છત્રીવાલા। હાલ નિગમ દ્વારા બસ અને બસ સ્ટેશનની સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને કન્ટિન્યુઅસ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક બસ સ્ટેશનોની સફાઈ થાય, સ્વચ્છતા જળવાય અને મુસાફર જનતાને સારું, સ્વચ્છ અને સુઘડ બસ સ્ટેશન મળી રહે તે હેતુસર અત્રેથી રાઉન્ડ ધી ક્લોક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે। ત્યારે મુસાફર જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દ્વારા બસની અંદર, બસ સ્ટેશનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર કચરો ગમે ત્યાં નાખવામાં આવે નહીં। કચરાપેટીઓ, ડસ્ટબિન બસની અંદર પણ ઉપલબ્ધ છે, તેમજ બસ સ્ટેશનમાં પણ ડસ્ટબિનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથી પોતાનો કચરો ફક્ત ડસ્ટબિનમાં જ નાખવામાં આવે। ઉપરાંત મુસાફર જનતા દ્વારા ગમે ત્યાં પાનની પિચકારીઓ મારી બસ સ્ટેશનની દિવાલોને ગંદી કરવામાં આવે નહીં, ધૂમ્રપાન કરવામાં આવે નહીં અને જેના કારણે અન્ય મુસાફરોને પણ અગવડતા ઉપસ્થિત થવા પામે છે। ઉપરાંત બસ સ્ટેશન પરિસર પણ ગંદુ થવા પામે છે, જે બાબતે અત્રેથી સઘન મોનિટરિંગ કરી આવા કૃત્ય કરનારા મુસાફરો સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ હાથ ધરી અલગ અલગ કિસ્સાઓમાં ડેપો ખાતે 11 બનાવો નોંધવામાં આવેલા છે, જેની સામે તેઓ પાસેથી અંદાજિત 1300 રૂપિયા સુધીની રકમની વસૂલાત કરવામાં પણ આવેલી છે। મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ, ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીં, નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે। અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી કરી મુસાફરોને સારું, સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે અને તેઓને નિગમ દ્વારા પણ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી હું મુસાફર જનતાને
સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરીશ અને નિગમને આ તબક્કે સાથ સહકાર આપે તેવી તમામ મુસાફરોને અને ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે.